નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિના લક્ષણો બાદ આપણે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપોની ચર્ચા કરવાની છે, જેમાં મૂળ 3 સ્વરૂપો ભારતીય સંસ્કૃતિના છે: પ્રશિષ્ટ ભદ્રવર્ગીય, લોક સંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિ. તો ક્રમશઃ આપણે આ સંસ્કૃતિના સ્વરૂપોની ચર્ચા કરીશું. પ્રથમ ક્રમ છે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા, જેને અંગ્રેજીમાં ક્લાસિકલ કલ્ચર કહેવાય છે. આ જે પરંપરા છે, આ જે સ્વરૂપ છે, એ સ્વરૂપમાં ભારતીય સંસ્કૃતિની જુદી જુદી વિદ્યાશાખાઓ, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે. આનાથી વિશેષ પણ સરળ રીતે જો તમારે સમજવું હોય તો આ સંસ્કૃતિના સ્વરૂપમાં આપણી હિન્દુ સંસ્કૃતિમાં, આપણી ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ શાસ્ત્રો છે એ તમામ શાસ્ત્રોનો સમાવેશ થાય છે. અહીંયા શાસ્ત્રોના નામ આપેલા છે. નંબર 1 ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, આયુર્વેદશાસ્ત્ર અને વાસ્તુ અને શિલ્પશાસ્ત્ર. અહીંયા જે વિવિધ શાસ્ત્રો આપેલા છે, અહીં એક બાબત મેં અંડરલાઇન કરેલી છે. એ અંડરલાઇન કરવા પાછળના 3 કારણ છે. પહેલું કારણ કે આ પરંપરાને પ્રશિષ્ટ પરંપરા કેમ કહેવામાં આવે છે, એનું કારણ જો અહીં લખેલું છે કે વિવિધ શાસ્ત્રો જે છે એ મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા. તેના કારણે આપણે આ પરંપરાને પ્રશિષ્ટ પરંપરા તરીકે ઓળખીએ છીએ. પરીક્ષામાં પ્રશ્ન આવે છે, કે આને પ્રશિષ્ટ પરંપરા કેમ કહેવાય છે? એનું પહેલું કારણ એ છે કે આ શાસ્ત્રો જે છે એ મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા. હવે સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા એની પાછળ 2 બીજી બાબતો જોડાયેલી છે. કઈ 2 બીજી બાબતો? કે આજે જુદા જુદા જે ગ્રંથો છે એ ગ્રંથોના વિવિધ પાસાઓની શાસ્ત્રીય ચર્ચા આ શાસ્ત્રોમાં કરવામાં આવેલી છે. પણ મૂળ એમની ભાષા કઈ હતી? સંસ્કૃત. અને અહીંયા મેં અંડરલાઇન કરેલી છે કે સંસ્કૃત ભાષા એ જનસામાન્યની ભાષા ન હોવાના કારણે આ પરંપરા જે છે એ ભદ્ર વર્ગ સુધી સીમિત રહી. ભદ્ર વર્ગ એટલે બ્રાહ્મણ, ઉચ્ચ કુલના લોકો. આપણને ખ્યાલ છે કે આપણા 4 વર્ણો, જે વર્ણ વ્યવસ્થા જે આપણા ભારતીય સંસ્કૃતિમાં આપણે જોઈએ છીએ, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. તો એ વર્ણ વ્યવસ્થામાં શિક્ષણ મેળવવાનું અને શિક્ષણ આપવાનો અધિકાર જે છે એ ફક્ત બ્રાહ્મણ વર્ણને હતું. એટલે આ જે શાસ્ત્રીય પરંપરા છે એ ફક્ત ભદ્ર વર્ગ સુધી જ સીમિત રહી. બીજી બાબત. અને ત્રીજી બાબત એ છે કે આ પરંપરાનો લાભ જનસામાન્ય લોકોને મળ્યું નહીં, કારણ કે સંસ્કૃત ભાષા જનસામાન્ય ભાષા નહોતી. તેથી જ એક નાનકડો દાખલો તમને આપું કે વાલ્મીકીએ જે રામાયણ લખી એ રામાયણને દરેક જણ નથી વાંચી શકતા. પણ તુલસીદાસે જે રામાયણ લખી એ તુલસીદાસે શું કર્યું કે વાલ્મીકી કૃત સંસ્કૃત ભાષામાં રચાયેલી રામાયણના કેટલાક મહત્ત્વના અંશો લઈ જનસામાન્યની ભાષામાં એની રચના કરીને લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો. અને એ જનસામાન્ય ભાષા એટલે અવધી ભાષા. તો અવધી ભાષા પણ આખા ભારતની ભાષા નથી. તો તમે જાણો છો કે રામચરિતમાનસ જે છે એનો અનુવાદ જુદી જુદી ભાષામાં કરવામાં આવેલો છે. ગુજરાતીમાં પણ રામચરિતમાનસ, રામકથા આપણને સાંભળવા મળે છે. આદરણીય મોરારી બાપુના કંઠે આપણે રામની કથા સાંભળેલી છે. તો આ પ્રશિષ્ટ પરંપરા છે.
પ્રશિષ્ટ શાસ્ત્રો છે, તો 3 બાબતો આમાં સમાયેલી છે. નંબર 1 કે સંસ્કૃત ભાષામાં શાસ્ત્રોની રચના થઈ એટલે એમને પ્રશિષ્ટ ભાષા, પ્રશિષ્ટ પરંપરા કહેવામાં આવી. બીજું, સંસ્કૃત ભાષા જનસામાન્યની ભાષા ન હોવાના કારણે એ ભદ્ર વર્ગ સુધી સીમિત રહી અને સામાન્ય લોકો અને મહિલાઓ આ પરંપરાનો લાભ મેળવી શક્યા નહીં. આ પ્રશિષ્ટ પરંપરા છે, પ્રશિષ્ટ માર્ગી જે પરંપરા, ભદ્રવર્ગી જેને પરંપરા કહેવાય છે, જેમાં આપણી હિન્દુ સંસ્કૃતિના જુદા જુદા શાસ્ત્રોનો સમાવેશ થાય છે. તો આ હતી પહેલી પ્રશિષ્ટ પરંપરા. બીજી છે લોક સંસ્કૃતિ અને દેશી પરંપરા, જેને ફોક કલ્ચર કહેવાય છે. જે લોક સંસ્કૃતિ છે એ માનવ સમાજ જેટલી જૂની છે. કેમ એવું કહેવાય છે? કે ભાઈ જ્યારથી આ પૃથ્વી પર માનવીનો અવતાર થયો ત્યારથી જ એ માનવી પોતાની સંસ્કૃતિ લઈને જન્મે છે. અને લોક સંસ્કૃતિ કોને કહેવાય છે? અહીંયા સિમ્પલ અર્થ આપેલો છે કે આદિ માનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે લોક સંસ્કૃતિને ઓળખવામાં આવે છે. લોક સંસ્કૃતિ એટલે લોકો દ્વારા નિર્મિત સંસ્કૃતિ, જ્યાં એકથી વધારે લોકો છે, જ્યાં સમૂહ છે અને એ પોતે એનું સર્જન કરે છે. પોતાના સામાન્ય જનજીવનમાં પોતાના રસ પ્રમાણે, પોતાની રુચિ પ્રમાણે, પોતાની સવલત પ્રમાણે જે સુવિધાઓ એમને મળે છે એના પ્રમાણે, જે ભૌગોલિક પરિસ્થિતિ છે એમના પ્રમાણે એ લોકોના રીતિ રિવાજ, એ લોકોની રૂઢિઓ જે એમના પોતાના જીવનના અંગ બની જાય છે એને આપણે લોક સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. અહીંયા 3 બાબતો નીચે મેં અંડરલાઇન કરેલી છે. એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે કે લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે, જેમાં લોક જીવન, લોકકલા અને કસબ, આ 3 જે છે એ લોક સંસ્કૃતિના અંગો છે. અને એવું કહેવાય છે કે લોક સંસ્કૃતિનો જો અભ્યાસ તમારે કરવો હોય તો એમની વચ્ચે જઈને એમના જીવનનો પરિચય તમારે મેળવવો પડે. અહીંયા લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા આપેલી છે સમાજશાસ્ત્રના રૂપે. અહીંયા ઉપર આપણે જે ચર્ચા કરી કે જે કંઈ પણ એમને સવલતો મળે છે, સુવિધાઓ મળે છે, જે એમના રસ, રુચિ અને વલણો છે એના આધારે જે કંઈ જીવન જીવવા માટે એ લોકો નીતિ નિયમો ઘડે છે, રૂઢિઓ ઘડે છે, એ રૂઢિઓને આપણે લોક સંસ્કૃતિ કહીએ છીએ. અહીંયા જોરાવરસિંહ જાદવ નામના જે સમાજશાસ્ત્રી છે એમને લોક સંસ્કૃતિની વ્યાખ્યા આપેલી છે કે સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત કલા, ઉત્સવ, ધર્મ, વસ્ત્ર, અલંકાર, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયાર, ઘર, ઓરડા, રાચરચીલું, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર, આ તમામ બાબતોનો સમાવેશ આપણે લોક સંસ્કૃતિમાં કરીએ છીએ. હજી વધુ જો સ્પષ્ટતા કરવી હોય લોક સંસ્કૃતિની તો મહાપાત્રે જે વ્યાખ્યા આપેલી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. લોકોની રીત રસમ, લોકોના વહેમ, માન્યતાઓ, પ્રચલિત લોકગીત, લોકકથા, હાલરડા, મરસિયા, જોડકણા, કહેવત, રૂઢિપ્રયોગો અને આ ઉપરાંત જે વસ્ત્ર અલંકાર છે, રમત છે, ઘર વખરીની ચીજ વસ્તુ છે, લોક દેવદેવીઓ છે, રમકડા છે, હથિયાર છે, આ તમામ બાબતોનો સમાવેશ જે છે એ આપણે લોક સંસ્કૃતિમાં કરી શકીએ છીએ. અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે જેનાથી તમે પરિચિત છો, પણ અત્યાર સુધી આપણને એ ખબર નહોતી કે એને આપણે લોક સંસ્કૃતિ તરીકે એને ઓળખી શકીએ. જુઓ, દાખલા તરીકે આપણા સમાજમાં એક રીત રસમ છે. કઈ રીત રસમ છે? કે જે લગ્ન કરે છે એને આપણે પીઠી લગાવીએ છીએ, મીંડળ બાંધીએ છીએ, આ રીત રસમ છે. પછી જમાઈ જ્યારે બાયણા ઉપર આવે, દ્વાર ઉપર આવે ત્યારે સાસુમા દ્વારા જે એની નાક પકડીને ખેંચવામાં આવે છે, આ રીત રસમ છે. તો લગ્ન સંસ્કાર, લગ્ન વખતે, જન્મ વખતે, મૃત્યુ વખતે જે કંઈ પણ રીત રસમો આપણને જોવા મળે છે એ લોક સંસ્કૃતિ છે.
ક્યાંય કોઈ ધર્મશાસ્ત્રોમાં એવું નથી લખ્યું કે ભાઈ લગ્ન કરનારને પીઠી ચોળવી અથવા મીંઢળ બાંધવું કે નાક પકડીને દબાવી. આ તમામ જે બાબતો છે એ લોક સંસ્કૃતિ. પછી કેટલાક વહેમ આપણને જોવા મળે છે. કેવા વહેમ આપણને જોવા મળે છે? 3 તિગાળા કામ બિગાડા. પછી વહેમનું અસર, એક પાઠ હતું ગુજરાતીમાં, ઊભી સાવેણીનો મુકાય ઝઘડો થાય, જોડા ઊંધા ના થવા જોઈએ ઝઘડો થાય. આવા જે વહેમો છે, બિલાડી રસ્તો કાપી જાય એટલે આગળ ન વધાય, આ વહેમ છે બધા. આ બધા વહેમો લોક સંસ્કૃતિ છે. પછી અહીંયા એક સરસ મજાનું વહેમ આપેલું છે કે ભાઈ કંજુસાઈ કરીને જે પૈસા ગણ્યા કરે છે તે વ્યક્તિ જે છે બીજા જન્મમાં ભંપોળી થાય છે. ખબર હશે તમને? એવું જે વહેમ છે એ પણ લોક સંસ્કૃતિનો અંગ છે. હાલડા જે આપણે ગાઈએ છીએ, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, આ હાલડા, આ એ લોક સંસ્કૃતિ છે. 9 બોલ્યામાં 9 ગુણ, બોલે ના વેર વેચાય, આ કહેવતો જે છે એ પણ લોક સંસ્કૃતિનું અંગ છે. આંખ આડા કાન કરવા, રાતા પીળા થઈ જવું, આ જે રૂઢિપ્રયોગો છે, આ તમામ જે છે એ લોક સંસ્કૃતિના ઉદાહરણો જ છે. જે કંઈ પણ આપણે મરજીથી, સ્વરૂચિથી આપણે જેનું પણ નિર્માણ કરીએ છીએ એ લોક સંસ્કૃતિ છે. તો મહાપાત્રે જે વ્યાખ્યા આપેલી છે લોક સંસ્કૃતિની એ ખૂબ જ સરળ છે. એને કહેવાય કે આપણે સારી રીતે એને સમજી શકીએ છીએ. અને ત્રીજી વ્યાખ્યા અહીં આપેલી છે કે ભાઈ હસુ યાજ્ઞિકની જે પરિભાષા છે કે લોક સંસ્કૃતિ અને લોકમાનસ એ સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિમાં જોડાયેલી છે. એડમ્સ અને ઈવ, મનુ અને શત્રુપાની વાર્તા જે છે, જો કદાચ તમે સાંભળેલી હોય, જ્યારે પ્રથમ પુરુષ અને પ્રથમ મહિલાનો અવતાર જ્યારે પૃથ્વી ઉપર થયો ત્યારે એ પોતાની સંસ્કૃતિ લઈને સાથે આવ્યા. પછી કૃષ્ણદેવ ઉપાધ્યાયની એક અહીં વ્યાખ્યા આપેલી છે કે ભાઈ લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે એ ઓળખાવે છે કે લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. કહેવતો અને રૂઢિપ્રયોગો તમને શું લાગે છે? એમનું કોઈ રચનાકાર છે? નહીં, એમનું કોઈ રચનાકાર નથી, પણ અનુભવના આધારે આવી કહેવતો જે છે એ સમાજમાં વણાયેલી છે, જેને આજે પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ રીતે આપણે જોઈ કે ભારતની ઘણી બધી જે પ્રજા છે એ કેટલાક કાળથી આપણે પણ લોક સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ, પણ આજે પરંપરા છે એનું કોઈ લેખિત દસ્તાવેજ નથી, લેખિત પુરાવો નથી. આજે પરંપરા છે એ મૌખિક છે, એટલે કોઈ એને સીધો આધાર નથી. એક પેઢીમાંથી બીજી પેઢીમાંથી, એટલે વારસાગત રીતે આ એક હાથમાંથી બીજા હાથમાં આ લોક સંસ્કૃતિનો વિકાસ થાય છે. દર વખતે હું આના માટે એક દાખલો આપું છું. અત્યારે આ શ્રાવણ મહિના પછી શ્રાદ્ધ શરૂ થશે. એ શ્રાદ્ધમાં આપણા પૂર્વજોને, આપણા જે પપ્પા છે એ કાગવાસ નાખતા હોય છે. જો તમને ખ્યાલ હોય તો તમને મનમાં પ્રશ્ન થાય છે કે કાગવાસ કેમ નાખીએ છીએ? પૂછતા નહીં, આ તો સામાન્ય ચર્ચા છે. કારણ કે એમના પપ્પા નાખતા હતા. એમના પપ્પા કેમ કરતા હતા પ્રવૃત્તિ? એમના પપ્પા કરતા હતા. એ કેમ કરતા હતા? એમના પપ્પા કરતા હતા. એટલે કેટલીક બાબતો એવી છે કે જેની મૂળ જે છે એ મૂળને આપણે જાણતા જ નથી. એવી માન્યતા છે કે ભાઈ કાગડાનો વેશ ધરીને આપણા પૂર્વજો જે છે એ જમવા માટે આવે છે. કેમ શ્રાદ્ધના દિવસોમાં આવે છે, બાકીના દિવસો? આ લોક સંસ્કૃતિ છે જેનું કોઈ લેખિત દસ્તાવેજ છે નહીં. એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરિત થાય છે અને એનો વિકાસ થાય છે. આપણો દેશ વિવિધ આબોહવા ધરાવતો દેશ છે અને એટલા માટે ભૌગોલિક વાતાવરણને અનુકૂળ આપણને લોક સંસ્કૃતિઓ જોવા મળે છે. આપણે કહેવાય છે કે આપણો દેશ જે છે
એ કૃષિ પ્રધાન દેશ છે. તો કૃષિ અર્થવ્યવસ્થાવાળા પ્રદેશોમાં અહીંયા જો અંડરલાઇન કરેલી છે, ગ્રામ્ય પરિવેશમાં લોક સંસ્કૃતિ જે છે કયા સ્વરૂપે આપણને જોવા મળે છે, તો એમાં લોકગીત સ્વરૂપે, નાટ્ય સ્વરૂપ રીતે અને ચિત્રકલા, આ ત્રણ આધારે એનો વિકાસ જે છે ગ્રામ્ય પરિવેશમાં થયેલું છે. અને તદુપરાંત જુદા જુદા જે પહેરવેશ છે અને જુદા જુદા જે શૃંગારના સ્વરૂપો આપણને જોવા મળે છે, ભોજનમાં જે વિવિધતા આપણને જોવા મળે છે, જેની ચર્ચા આપણે પ્રકરણ 1માં કરી છે, બોલીમાં જે વિવિધતા આપણને જોવા મળે છે, તો આ તમામ જે વિવિધતાઓ છે એ વિવિધતાઓ લોક સંસ્કૃતિના અંગો છે. અને અહીંયા કેટલાક લોકનૃત્યો આપવામાં આવેલા છે. વૈકલ્પિક અથવા એક એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે કે ગુજરાતમાં ગરબા અને ભવાઈ એ એના લોકનૃત્ય છે. પછી પંજાબમાં જે છે ભાંગડા, મહારાષ્ટ્ર લાવણી, આસામમાં બિહુ. તો આ જે નૃત્ય છે લોકનૃત્યો, એ લોકનૃત્યોમાં જે તે પ્રદેશની લોક સંસ્કૃતિના દર્શન થાય છે. જોકે સામાજિક સંદર્ભે લોક સંસ્કૃતિનું સ્વરૂપ બદલાયું છે. ગુજરાતમાં છો એટલે ગુજરાતના ગરબા વિશે આપણે વાત કરીએ. ગરબાનું જે પ્રાચીન સ્વરૂપ હતું એ પ્રાચીન સ્વરૂપ આજે બદલાઈ ગયું છે. આજે ગરબાને લોકોએ સ્ટાઇલ આપી દીધી છે. આધુનિક ગરબા, પ્રાચીન ગરબા અને આધુનિક ગરબા. આજે ગરબા ફિલ્મી ગીતોના તાલે રમાય છે. પહેલાં ફક્ત માતાજી અને કૃષ્ણના ગીતો ગવાતા હતા, આજે ડીજે વાગે છે. તો આજે બાબતો છે એ લોક સંસ્કૃતિનું સ્વરૂપ, જે બદલાયેલું સ્વરૂપ છે એ આપણને જોવા મળે છે. અને સંસ્કૃતિનું ત્રીજો સ્વરૂપ છે આદિવાસી સંસ્કૃતિ, ટ્રાઇબલ કલ્ચર. એવું કહેવાય છે કે ભાઈ આદિકાળથી, વૈદિક કાળથી આપણા ભારત દેશમાં આદિવાસીઓનું અસ્તિત્વ છે, આદિવાસીઓની સંખ્યા છે. અને એ આદિવાસીઓની સંસ્કૃતિ આપણે સમજવી ખૂબ જ જરૂરી છે. અને આદિવાસી જે સંસ્કૃતિ છે એ શાસ્ત્રીય અને લોક સંસ્કૃતિ એ બંનેથી થોડી જુદી છે. જોકે આદિવાસી સંસ્કૃતિના જે કેટલાક તત્વો છે, લોક સંસ્કૃતિના જે તત્વો છે એ આદિવાસી સંસ્કૃતિમાં આપણને દેખાય છે. પ્રશિષ્ટ સંસ્કૃતિ છે, અપવાદરૂપ છે, એ લોક સંસ્કૃતિમાંય નથી અને આદિવાસી સંસ્કૃતિમાં પણ નથી. આદિવાસી સંસ્કૃતિમાં આધુનિકતા અને પ્રાચીન આ બંને સંસ્કૃતિનું સમન્વય આપણને જોવા મળે છે. વર્ષો સુધી આદિવાસીઓનું અસ્તિત્વ જે છે એ આપણા ભારત દેશમાં હતું, પણ આઝાદી પછી જ્યારે કેટલીક વિકાસ યોજનાઓ એમના માટે ઘડવામાં આવી ત્યારથી એમનું વિકાસ પરિવર્તન આપણે જે જોયું છે એના આધારે આપણે કહી શકીએ છીએ કે જે જૂની સંસ્કૃતિ છે એ જૂની સંસ્કૃતિ હવે લુપ્ત થવાની આરે છે. ગણ્યા ગાંઠ્યા જગ્યા ઉપર આપણને આ સંસ્કૃતિ જોવા મળે છે. જેમ લોક સંસ્કૃતિની વ્યાખ્યા ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે આપી હતી એમ અહીંયા આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા પણ એમને આપેલી છે કે પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતિને મહત્વ આપતી સામૂહિક ઉત્સવ, ઉજવણી, નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. આ જે આદિવાસી સંસ્કૃતિ છે એનો સંપર્ક પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક છે. પર્યાવરણના સંતુલનને જાળવી રાખે છે, જીવન રીતોને મહત્વ આપે છે, સામૂહિક ઉત્સવ, ઉજવણી, નાચગાન એ સંસ્કૃતિમાં આપણને જોવા મળે છે. સામૂહિક જીવનનું પ્રભુત્વ એમની સંસ્કૃતિમાં આપણને જોવા મળે છે. એને આપણે આદિવાસી સંસ્કૃતિ કહીએ છીએ. એમની જીવન રીતોમાં, એમના રિવાજોમાં, એમની સરળ માન્યતામાં આપણને આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે. અહીંયા આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો આપેલા છે જે 2 ગુણના પ્રશ્નમાં પૂછાય છે કે બે આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો કયા છે. નંબર 1, એ સંસ્કૃતિ કદમાં નાની છે. એ સંસ્કૃતિમાં અનેક વિવિધતાઓ આપણને જોવા મળે છે.
વિશિષ્ટતાઓ જોવા મળે છે અને સ્વાવલંબનની જે ભાવના છે એ આદિવાસી સંસ્કૃતિમાં આપણને જોવા મળે છે. આ તમામ બાબતોને આપણે આગળના પ્રકરણમાં વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા ફક્ત આપણને આ આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણોના નામ યાદ રાખવાના છે. હવે મહત્ત્વની જે બાબત છે કે આદિવાસી સંસ્કૃતિની ઉપરાંત આદિવાસીઓની જે કલા સંસ્કૃતિ છે એ કલા સંસ્કૃતિમાં એમની ચિત્રકલા, એમની ગીત સંગીત કલા, એમની જે માટી કલા છે એના વિશે આપણે ચર્ચા કરીશું. એવું કહેવાય છે કે આદિવાસીઓ જે કંઈ પણ કામ કરે છે એ કામ એમનું સહજ હોય છે અને એ કામને એ લોકો જીવનનું અભિન્ન અંગ માનતા હોય છે. એમની કળા એ સૌંદર્ય નિર્માણનું સાધન નથી, પણ એક જીવનનું અંગ છે, એક પાર્ટ છે, પાર્ટ ઓફ લાઈફ જેને કહેવાય છે. અને આદિવાસી સંસ્કૃતિની કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે. અહીંયા એક બાબત હું સ્પષ્ટ કરી દઉં. આદિવાસી સંસ્કૃતિના લક્ષણો 4, પણ આદિવાસી કલા સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો કુલ 8 આપેલા છે. આ બેમાં તફાવત આપણે ધ્યાન રાખવાની છે. પરીક્ષામાં બંને બાબત પૂછાઈ શકે છે. સંસ્કૃતિના લક્ષણો પૂછાઈ શકે, સાથે સાથે કલા સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો પૂછાઈ શકે. એટલે આ બંનેમાં તફાવત તમારે યાદ રાખવાની છે. તો એ વિશિષ્ટ લક્ષણો કયા કયા છે? માધ્યમ, સાધનો, પ્રક્રિયા, ઉપયોગ, શિક્ષણ, જીવનતત્વ, સાતત્ય, સહવાસ અને વિજ્ઞાન. આ કુલ 8 લક્ષણો તમારે યાદ રાખવાના છે. પરીક્ષામાં બંનેમાંથી એક પૂછી શકાય છે, સંસ્કૃતિના 4 લક્ષણો અથવા કલા સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો. તો જે આદિવાસી કલા સંસ્કૃતિ છે એ કલા સંસ્કૃતિને એ લોકો સૌંદર્ય નિર્માણનું સાધન ન સમજીને પોતાનું એક જીવનનું અભિન્ન અંગ માને છે અને એના જે વિશિષ્ટ લક્ષણો 8 લક્ષણો છે એ 8 લક્ષણો અહીં આપેલા છે. તમે એને વાંચજો અને આના પછી આપણે જે આદિવાસીઓની કલા સંસ્કૃતિ છે જેમાં ચિત્રકલા, સંગીત કલા અને જે માટીકલા છે એ માટીકલાને આપણે આગળના વિડીયોમાં સમજવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે અહીંયા જે અંડરલાઇન કરેલી બાબતો છે, અંડરલાઇન કરેલી બાબતો તમે પાઠ્યપુસ્તકમાં અંડરલાઇન કરી શકો છો અથવા એની નોંધ પણ કરી શકો છો. તમે ક્રમશઃ જે કામ કરી રહ્યા છો એ ખૂબ જ સારી બાબત છે. ક્યાંક મેં પહેલાં પણ આ ચર્ચા કરેલી છે કે મારું જે પર્સનલ યુટ્યુબ ચેનલ છે એ પર્સનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી તમે કરેલું નથી. લેટેસ્ટ જે માહિતી છે એ લેટેસ્ટ માહિતીના આધારે ફક્ત ને ફક્ત 54 વિદ્યાર્થીઓએ એ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે. એટલે કે હજી પણ લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓ બાકી છે 11-12ના ભેગા થઈને. અને વિડીયો જોવા માટે ઓપન વિડીયો નહીં મૂકવાનું, હેન્ડ્સ ફ્રીનો ઉપયોગ કરો. એટલે કે મારું લેક્ચર ફક્ત તમારે જ સાંભળવાનું છે, તમારા મમ્મી પપ્પાને નહીં સંભળાવવાનું. એટલે ઇયરફોનનો ઉપયોગ કરીને લેક્ચર સાંભળવાનું. હવે આના પછીના વિડીયોમાં આપણે આદિવાસી કલા સંસ્કૃતિ જે છે એની ચર્ચા કરીશું.